ટિંડોરા સુધારીશ. રીલની વાટ ન જોતા ભાઈ, બને તો જ બને. કાલ એક દીમાં શોખ જોઈ લીધું. આ ઈ પાયલોટ છે જો પડતો આમ ઓઢી લે. બોલો હેડફોન ને ગોબ આવું સોનું સમાધાન. દબાઈએ બટન. મગનભાઈ સબસ્ક્રાઇબ કરો. તે બગડાટી બોલાવી. એડિટર્સ કરવા માંડ્યા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના 6:30 થઈ ગયા છે અને કાલે તો ઘરે રસોઈ નહોતી બનાવી, પણ એમાં એવું હતું મગ બાફીને ગઈ હતી. મગ જો ફ્રીજમાં પડ્યા જો મગ બાફ્યા હતા. ટિફિનમાં અત્યારે મગનું શાક અને રોટલી કરવાની છે. તો ચાલો હવે આપણે ટિફિન કરી નાખીએ અને અમારે આજે ઓફિસે વહેલા જવાનું છે, કેમ કે કાલે અને પરમ દિવસનો વ્લોગ બાકી છે એડિટ કરવાનો, એટલા માટે. કાલ તો મોજ કરીએ. કાલનો દિવસ તો પણ મને એમ થાય ને જિંદગીનો પહેલો દિવસ હતો. જો સાંભળ્યું તમે લોકો કેવો હતો એ દેખો બે. બહુ સારો દિવસ ગયો. જિંદગીમાં જેટલું દુઃખ જોયું ને એટલું હું એ નહીં, જેટલું દુઃખ જોયું ને એટલું કાલ એક દીમાં સુખ જોઈ લીધું. એવું થઈ ગયું. ખરેખર જિંદગીમાં તો બહુ દુઃખ જોયું છે તો બધાને ઘણા જે આપણા ઓળખીતા હશે સંબંધીઓ એને તો ખબર જ હશે. હા, એને તો ખ્યાલ જ હશે કે ભાઈ કેવા દિવસો કાઢ્યા છે. હા, એમનેમ તો કાંઈ થતું નથી. એ તો આપણે સંબંધીઓને પણ બધાને કાલનો ખબર જ દિવસ છે. તો એ તમે જે સરપ્રાઈઝ આપી ને એ સરપ્રાઈઝ આ લોકોને હમણાં બહુ અદભુત હતી. એવું સરપ્રાઈઝ ખબર નહીં કેમ. હજુ સપનું લાગે ને એમ થાય કે એ સમય વયો ગયો. અને ભાઈ એટલો ખુશ થઈ ગયો. બસ ઈ જ હોતું છે. તો અને સુવાલી ઈ જીગરવાળા કેટલા ખબર 4:30 ગયા અને 6 વાગે પહોંચ્યા કે હા, અડધો આમ તો કલાક રહ્યા હો મમ્મી. કલાક રહ્યા, હા. 7:15 નીકળ્યા આપણે, 6:05 પહોંચી ગયા પહોંચી હતા. ગયા હતા. પણ ત્યાં પાણી કાલે એવું ખાસું એવું હતું ને કાલનો દિવસ એટલો સારો હતો, નસીબવાળા હતા અમે કે વરસાદ ન આવ્યો. આખો દિવસ વરસાદ ન આવ્યો. બોલો કે ભગવાને અમારો એટલો સાથ આપ્યો, કેમ કે અમારી ઈચ્છા હતી કે ખબર નહીં કાલ સ્વામિનારાયણ હું ખબર રાજલનો જ કંઈક ભગવાને સંકલ્પ સાંભળી લીધો તો તો બધું એવું સારું કામ કામ થઈ ગયું. ઈચ્છા હતી મારી કે વરસાદ ન આવે, ગુરુકુળ જઈએ ફૂલ ફેમિલી સાથે સુવાલી જવાનો મારો 10 દિવસથી પ્લાન હતો, પણ એ કાલ સક્સેસ ગયો કે લોનાવાલા ન ગયા પણ સુવાલી તો ગયા. નકર આમ જો અમે જે પ્લાન કરતા હોય ને તમને એમ ઈ થાય લોકો કે હમણાં vlog નીકળી જાય, હા, હમણાં જાવડા પણ નીકળી એને જાય પેલી એવું લાગે. ગયા રવિવાર આપણે ત્રણે પ્લાન કરતા હતા, હું કૃષ્ણાના તું ખબર છે ઓલો હરિદ્વાર ઋષિકેશનો પ્લાન. તે તો એમ થતું હતું હરિદ્વાર કાલ સવારમાં જ નીકળી જાય. એમ તમને એમ જ લાગે કે આ નીકળી જાય હમણાં ઉભા થાય ઈ એ તો ભેગા. તમે બધા વ્લોગમાં જોયું જ હશે કે મમ્મીએ કેવી ચિઠ્ઠી નાખી હતી. એટલે અમારો પ્લાન એવો. પ્લાન જ હોય ખાલી, પણ કાલનો તો પ્લાન સક્સેસ ગયો. ખબર નહીં કેમ. હા, જોજો દરવાજો ખુલ્યો એટલે તો જો ને. ઈ બા પાસે જો આમ જો મમ્મી પાસે આમ જો દર્શન શું કરવા મળે. એડિટર્સ કરવા માંડ્યા. આવતા હોય તો એડિટર્સ કરવા માંડ્યા. વ્લોગ મૂકવાનો છે અત્યારે 10:30 થયા છે. 12 વાગે મૂકવાનો છે. એવું છે એમ ને. તો એટલે આજે તો અમે 8:30 ઓફિસ પહોંચી ગયા હતા, કેમ કે વ્લોગ એડિટ કરવાનો હતો અને અમારો શું કહેવાય આપણો ફિક્સ ટાઈમ છે 12 વાગે જ અમારે વ્લોગ મૂકવાનો. તમારા માટે અમે કેટલા આજે વહેલા આવી ગયા, તો તમે લોકો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, કેમ કે અમે આજ તો દર્શન વહેલા ઉઠી ગયા હા, કેમ કે એણે શું કીધું ખબર ઈ કે 12 વાગે એટલે 12 વાગે વ્લોગ મૂકી જ દેવાનો. તો એમ કે તમારે લોકો માટે યાદ એના શરીરને કેટલી એને કષ્ટી આપી દીધી કે નકર તો એ 9 વાગે ઉઠે અને ઓફિસ કેટલા વાગે આવે 10 10:30 રોજ તો જો સાંભળ્યું ને તમે લોકો. એટલે તમે લોકો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દર્શન 12 વાગે એટલે તરત જ ભૂખ લાગી ગઈ. ટિફિન ખાવા આવી છે. હવે ટિફિન ખાવા જ દર્શન આવે. જો આજ તમારે મસ્ત શાક છે. એનું શાક છે દર્શન? મગનભાઈ
તમારામાં છે કોઈ મગનભાઈ તો કમેન્ટ કરો. જો મસ્ત મગનું શાક છે, ફરફર કહેવાનું શું કહેવાય, ફરફરિયું. ફરફર કહેવાય, પાપડ ન કહેવાય. મસ્ત કાંદા સુધાર્યા છે, કેરીની કટકી છે, આમાં ખાટું કેરીનું અથાણું છે, અને કેરી અથાણા શું થાય દર્શન? ખીલ નીકળે. સાંભળ્યું? અને મસ્ત છાશ છે ને રોટલી છે. દર્શન કેવા લાગે આમ જો પાયલોટ લાગે ને, પાયલોટમાં આમ જ બેઠા હોય. એટલે દર્શન તમે આમ વાત કરતા ને તો મને જોવા આવ્યા ને તે મને ઘરે ત્યાં બધા એમ કહેતા, એટલે જેને ખબર ન હોય ને એમ આઈટીમાં છે કે રાજનનો ઘરવાળો હું પાયલોટ છે કે. એટલે એકવાર છે ને તમે વાત કરતા હતા ને તમે પાસેથી ફોટો પાડીને મૂક્યો તે આગળ આપણે દિવાલ હશે ને તો કોકને એમ લાગે કે એરોપ્લેનમાં બેઠા છે, પ્લેનમાં બેઠા. તો બધાએ મને એમ કીધું કે રાજનનો ઘરવાળો હું પાયલોટ છે કે આ ઘોબા હું પહેર્યા છે. ગોબા નામ આપ્યું. બોલો હેડફોન ને ગોબા એવું છે. અમે જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને પાછા કામ ઉપર બેસી ગયા છીએ, કેમ કે શનિ રવિ તો મોજ કરી કે ફૂલ મોસ. વિહારમાં શનિવારે જઈએ એ બ્લોગ બહુ મસ્ત છે, કેમ કે એના એ દિવસના આપણે 2 પાર્ટ છે દર્શન. તમે લોકો વિહાર મોડ વાળો બ્લોગ જોજો અને ફૂલ કોમેડી બ્લોગ છે કે ફૂલ કોમેડી છે. એટલે એની અમે રીલે બનાવી છે તો તમે રીલે જોજો. રીલ તો બને તેથી કરી. ના ના રીલ, અરે ના ના રીલ રીલ ની વાત ન જતા ભાઈ, બને તો જ બને. યા ગોબા પહેરો તો બની જાય. જો બસ ને આ ઈ પાયલોટ છે જો, અને કહેજો કે કેવો છે એમ, અને કોમેન્ટ કરજો અને લાઈક તો કરતા જ નથી. કોઈ લાઈક જ ન કરે દર્શન. કરો. તો ચાલો હવે આપણે કામ કરવા મળીએ. આપણે હું તો કહું બેયને આરે છે ભાઈ આરટીઓ માં. બેયને તારે થશે લાયસન્સ છે ને કા? મારા પાસે 2 4 બે લાયસન્સ તો છે. તો તારે ક્યાં ઉપાધિ છે? હા તો મારું છે ને એમ કરશું રાજન, આવડી જાય ને પછી અલગથી ઓલું કરી નાખશું. કઈ એને શું કીધું ચાલુમાં કરી શકશું. એ કે તમારે થોડાક દિવસ થાય તમે શીખો અને તમને એવું લાગે કે ભાઈ થઈ જાય તો 2000 ભરી દેજો. દર્શનને ગાડી આવડશે 4 કાંઈ કહેવાય નહીં, મને તો એમ થાય છે કે નહીં જ આવડે. અને હું ગેરંટી મારું કે તમને 15 દિવસમાં ગાડી આવડી જાય તો તો બહુ મજા આવી જાય. તો બાલાજીનું કોણ લાવ્યું? કોણ લાવ્યું બાલાજી? ઈ મેં મમ્મીને ફોન કર્યો હતો અને મમ્મીને મેં કીધું લાવ્યું કોણ આ બાલાજી? નહીં મમ્મીને મેં ફોન કર્યો હતો કે દર્શન આરે મોકલાવજો. તો ઘરે લેવા દર્શન ગયો ઘરે લેવાનું કે એને કામ હતું ને એટલે ઈ ઘરે ગયા હતા. અને પછી મેં મમ્મીને કીધું મમ્મી દર્શન આરે મોકલાવજો, એટલે એને દર્શન જોડે મોકલાવ્યું છે. બીજું કાંઈ નથી હો, મને બધી ખબર. 4 વાળો બ્લોગ કેવો લાગ્યો? સરપ્રાઈઝ નો નથી જોયો? ન જોયો હોય તો જો લિંક આપું છું, જોઈ આવો. મસ્ત બ્લોગ છે કે જોયા જ કરીએ એમ થાય. બહુ પણ આ લોકો છે ને દર્શન એક વાર જ જોવું, એટલે સરપ્રાઈઝ નો બ્લોગ કોને ન ગમે કયો? અને એ બ્લોગ લાઈક કરવાનું મન થાય એવો છે કે સબસ્ક્રાઇબ કરવાનું મન થાય. એકદમ ઓથેન્ટિક અને રિયલ, ફૂલ પ્લાનિંગ વાળો. હા રિયલ રિએક્શન છે બધા રિયલ, કોઈ એડિટિંગ નથી ઈ બ્લોગમાં. હા, તો તમે લોકો જોજો અને તમારા ફેમિલી જોડે શેર કરજો અને લાઈક કરજો. અને પહેલા તો તમે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો એટલે તમને આવા બ્લોગ જોવા મળે અમારા. દબાઈએ બટન. ચાલો તો અમે જઈએ છીએ ઘરે તો નથી જતા, પણ દર્શનને 4 વ્હીલ શીખવાની છે તો 4 વ્હીલ સ્કૂલમાં જઈએ છીએ. દર્શન તમને આવડી જાય કેમ થાય? તું કે તો આવડી જાય. અરે તમને 15 દિવસમાં આવડી જાય. ચાલો હવે જાય ઘરે. આજ તમારી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, મગનું શાક ને કાંદા ખાધા ને. તમને શું દર્શન એવું? નહીં મને એમ નહીં. મમ્મી નહીં જોયું તમે? મમ્મીને હમણાં ફોન આવ્યો હતો ને મમ્મીએ કીધું કે મને પેટમાં દુખે. સેમુ કોણ લાવ્યું દીકુ? દાદા એ સેમુ કોણ લાવ્યું? દાદા કોણ લાવ્યું દીકુ? પડી ગયો મારું ગલુડિયો. નીચે પડ્યો. હાય નીચે એ હું નીચે લઈને ગઈ દૂધ લેવા, તે મેં લાઈ રમાડું ઘડી. તે રમતો જ તો તે એમનો થોડતો પડી ગયો. ચપ્પલ નહોત પહેર્યા અને દોડતો હોય ને એટલે એમ ખબર પડે. અંગૂઠો છે સોલાઈ ગયો ને ગોઠણ સોલાઈ ગયો છે. એમ એને રહે તમને પણ તે થોડા ફાસ્ટ ને દોડવાનું વધી ગયું છે. પેટમાં દુખતું કેમ છે?
હજી આમ દુખે જ છે. સોડા છે ને આની બહુ સારી હશે. કોણે છે? કોણે છે ને એવું ઈ પીવાનું? આદુ, હા આદુ ને પુદીનો ને એવું નાખીને આપે. આપણે જમીને 10 વાગે જાશું. 10 વાગે પી આવશું સોડા. એમની તાર પપ્પા કેટલા વખાણ કરે છે આ પોપટ ને કે હા સાલા હાસા જ છે ને એમ નહીં. કે ઉડે તો જ તું હસું માં એમ નહીં. લાવ્યા છે ઉડવા જોઈએ એમ ને તારે એમ નહીં. હવે આ એમને આ હાસા લાગે છે. હાસા જ લાગે ને આ તો આમ કોકને એમ લાગે હા તો આયા તમે કયો તો. પોપટ એમ કયો ને. હા તમે કમેન્ટમાં કહો તો પોપટ કેવો હાચું જ લાગે છે છે? કમેન્ટમાં હાચું જ કે હા. તો બો એમને એને છે પણ આ ગોંદરામાં આમ થાય શું હતું? કાંઈ નહીં. કાંઈ નહોતું બાવળિયા સિવાય. ત્યાં બાવળિયામાં કઈ પોપટ આવે નહીં, આંબા હોય ત્યાં આવે. તે પોપટ ભાળ્યો હોય તો ખબર પડે. રેકોર્ડ જ નથી થતો. યો દશેરા તાર કામ જ આવું છે. મજાક કરતો તો મજાક ચાલુ જ છે. ખબર જ હતી. તાજેતરમાં ગઢ છે ને આમ અમાર કોઈ બાવળિયા હતા તો ગામનો કિલ્લો છે ફરતો ને રજવાડું હા. 52 ગામનો. 52 ગામ છે 52 ગામ 52 સોનનું સમાધાન 52 ગામનો રાજ્ય છે. હા 52 ગામનું રાજ્ય હો. તાલુકો નથી, રાજ્ય. તો ગારિયાધાર. ઘરે આવી ગયા છે. મસ્ત જમવાની તૈયારી હાલે છે ને પપ્પા અમારી હારવાર આવી ગયા હતા ઘરે ને જોઈ લો ધમાસકડી મચી ગઈ છે એઝ ઓલવેઝ. હાશી મારા બા જોવા જ ન ગયા નકર છે ને. એમ નહીં ને કેટલા પોપટ ગઈ ખબર મને કાલ હું કે ખબર એ કે હું કે જ્યાંથી નીકળ્યો કે પોપટવાળાને કીધું તો આ ઊભો રહેશે હું હમણાં આવું. તે પછી કે વળતાય પાસે ગયો ત્યાં પોપટવાળો વહી ગયો તો ઈ આ પોપટ હાટું એ 3 દી થાય ત્યાં જાતા હશે. બોલો. જ્યાં પોપટ ઊભો તો ને પોપટવાળો હા. ન્યા ઈ જાતા હશે 3 બોલો. હાલો આમ કરવું છે અડવું છે જોઈ લો. પોપટને અડવું છે એમ? જોજો હવે જોજો જો બધા નો કરે જો 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 પકડો દીકુ પોપટને પકડો. જો જમવા બેઠા છે મારી મમ્મી હવે ડીશ જો કેટલા નામ હતા? મુઠિયા ને બોલતો કે ઈદડા ઢોકળા ને મુઠિયા. ડીશ જોઈ તમે એની ડીશ જો સેમોલી ને એની બેન. મસાલા પાપડ જોઈ લો તમે. આવો આવો તું પણ ખા ને હોટલમાં તોય તને ન મળે બોલ. હા એ વાત તો છે હો. અને આના 70 રૂપિયા લે પાપડના હોટલમાં. તો હવે આપણે છે ને લઈને જાવું મારે તો હવે એના- એમ જ કરવું છે. એ આપણે પાપડ અહીંથી લેતા જવાના કાંદા ટમેટા તો હોય જ ડબ્બામાં નાખી દેવાનું. દબામ નાખી દેવાના. નહીં અહીંયા હોટલમાં કાંદા ટમેટા તો હોય જ એમ કે ભાઈ ઝીણા ઝીણા સુધારજો ને એની સામે જ એની આંખ સામે જ બનાવવાના. અને આને તમે 70 રૂપિયા તો કેમ કહેવાય? એમ કે ભાઈ 2 મિનિટમાં બની ગયા ને તમે 70 લઈ જાવ છો. પણ આ પાપડ આય છે આમાં નો તેલ જોઈ નો ઘી જોઈ. એટલે જ બનાવવાનું કીધું. પનીર હોય તો પનીર આવવા જો. નકરી ભાખરી હાલ્યા જ રાખે. એવું છે જો આજે તો અમારે જમવામાં છે કાલની લાપસી, મગનું શાક, તુરિયાનું શાક, મૂઠિયા, ભાખરી, છાશ, મસાલા પાપડ. કોણે બનાવી તમને હમણાં દેખાઈ જ ગયું છે. રમાબેન જાડિયા. જે બાઈને 3 કિલો વજન ઉતારો હોય ને એના ઘરવાળા કાંઈ ન કરે ઘરવાળા હવારમાં એની હારવાર જાગે હા. અને હાલવા જાય. હાલો. આજે તે બાઈને એમ કે હાલ ઘડી ખાઈ લેવી પણ ખાવામાં તો- ધ્યાન રાખવું જોઈએ ને તો બાઈના વજન ઉતરે. તમારે ખાલી તમારે ગોળ વરણની રૂપકુરી કરી દેવી છે એમ થઈ જાય. જો રાતના કેટલા વાગ્યા છે? 10 વાગો આવ્યા છે. રાતના 10 વાગ્યા છે ને જો મસ્ત શેટી ઉપર બેહી ગઈ છે ને ટિંડોરા સુધારે છે. કોની ઘરવાળી શેટી ઉપર બેહીને રાત્રે 10 વાગે ટિંડોરા સુધારે ઘરવાળી દર્શન સોફા ઉપર બેહીને સુધારે. એમ તે એને ઘરવાળા પાસે એને ઘરવાળાને ઘડીક છૂટો ન મૂકે. હા ઘરવાળાને છૂટો ન મૂકે જોયું તમે? ના ના હોય દર્શન તમે સોફે બેઠા બેઠા થાકી ગયા છે ને એટલે ફોન જોવે છે. બાકી ઈ તમે તાર કામ જ કરતા હોય. એમ છે તી. અહીંયા પૂછવા કે મેં કીધું સાવી મેં કીધું અહીં પડી રહી છે. મેં કીધું કદાચ આપણે રમકડા વાળા અહીંયા જાતા હોય તો પડી રહી હોય તે હું પૂછવા ગઈ તાર પપ્પા ત્યાં
રોડે ઊભા હતા ને લઈ તે બગડાટી બોલાવી પછી એ માલ પાવ્યા અને જો આ ગાડી મૂકી નહીં ને તે મૂકી જ નહીં એને હાથમાંથી. અમે ગયા તઈ રમતો હતો. તે આ ગાડી એને તમે જાતા હતા ને હું કહેવાનો હતો રમકડું ન લાવતો હો. મેં કીધું ભાઈ નહીં લાવે કે જો લાવ્યા જોઈ લે. જો પણ આ એ મૂકી નહીં એને ગાડી કેમ કરવું પછી છે. કે? ખાલી મમ્મી પૂછવા ગઈ ત્યાં તો કાળો દેખાડો કર્યો અને બધી ખબર પડે છે ને કે આ, હું આમ લઈ જાઉં એટલે રોડે તો એનો રમકડા એમ એમ કહો આમાં કાંઈ ઓલું નથી એને આંકવાનું ત્યાં તૂટલી હશે ગાડી એની કેવું જો એમાં કોક ખાવાનું આવે, નથી કોકમાં ન પણ. આવે. પણ ઈ ખાવાનું નથી પણ જો. જો ભૂખડો જો આમ જોઈ ભૂખ તુરિયું હાલ આમ છે ને તુરિયું ચેક હું કરી દઈએ. હું છે રાજલ આકાશા ઓલા ટીંડો રાખો ટીંડોર આમ જોઈ લો એ કાકડી એના હાથમાં કાકડી જ લાગે છે ને જો કેવો ચાવે છે જોઈ મમ્મી સાવીને ખાઈ ગયો ઈ. તે ખાય છે. એને લાગી છે ભૂખ લાગ ખવડાવું ભાગ હું ભૂખ લાગી એ થોડુંક થોડુંક ખા. ટીંડોર જોતો, ખાવા જોતો. મળ્યો. એને કઈ ટેસ્ટ બેસ્ટ ની ખબર પડે છે કે નહીં કાંઈ નથી. કાકડી ખાતો હોય એમ ખાઈશ આશકું ક્યાં તો અડધું ભટકું હવે ભલે નો ખબર ઈ પેટમાં દુખે કાઢતું એને બે હાઈટ જોવું નથી તાર પપ્પા પડદો આપણે હું વાંધો આડો રાખીને તાર પપ્પા બારીનો પડદો આમ ઓઢી લે અને પણ ફોન 11:30 વાગે તોય ભાઈ પાર નથી અરે, આવતો. હું તો મારે ફોન જોવાનો જ ન આવે કેમ કે જો હું ફોન મમ્મી જોઉં સેમુન હુડે ને ત્યાં મમ્મીનું ઊંઘ ચડી હોય. ત્યાં તો હું પૂરી થઈ પણ ગઈ એમ જ થાય ને પછી કઈ વેત ન રહે આન થાય તો પછી કોઈ પણ માણસ આને અને રાખી એમ નહીં 11, 11:30, પોણા 12 વાગે પછી તો કેમ આપણને ઊંઘ આવવા મળે ને પછી હું ખવડાવો છો હવે ભાખરી આજ શેરો નથી કરવો આ શેરો નથી કરવો ભાઈને ભાખરી ખવડાવશે ફૂલ મજા હો ફૂલ મજા જેમ કેમ થાય તો એ શેમલવણા હુકાઈ ગયો હો દર્શન હાવ હુકાઈ ગયો છે બિચારો આ હાવ તક મોઢું નથી લાગતું ભાઈ કાંઈ નથી હુકાણો ભેહો ગદડિયો હમણાં મોઢું હાવ ઝીણું એવું થઈ ગયું હા 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 છાતી ઉપર હાથ મારે ને ધડકન બંધ થઈ જાય કેવા આ ગાલ સાયકલ જો આગળ આમ કરીને આમ કરીને આમ નાખી બોલો આપણેથી ન થાય. એમ બળ છે પણ આમ હુકાઈ ગયો છે કાંઈ હુકાણો નથી માથું ધોયું છે મને હું દરરોજ ધોવે અને શેમ્પુ ઓલા શેમ્પુ થી નો ધોઈ નાખ્યું ને એને શેમ્પુ થી જ ધોઈ એનું થોડું શેમ્પુ ઈ હા પણ એનું શેમ્પુ ને કે એનું રાજલનું થોડું શેમ્પુ થી જ ધોઉં છું. એક દી પપ્પાને અમે કેવી ખૂટી કેમ જાય છે ક્યાં તો ભાળી ગયો સ્મેલ આવી મેં કીધું "એલા, આ તો રાજલનું શેમ્પુ છે ક્યાં તો રાજલના શેમ્પુ આખો નવડાવી દીધો 11:15 થઈ ગયા છે અને બધા સૂઈ ગયા છે ત્યારે તો દર્શનને હવે હોવાની ઈચ્છા ન થતી કેમ કે અમે બહુ મોટી વસ્તુ જિંદગીમાં એને લઈ લીધી 4 વ્હીલ લઈ લીધી એટલે નકરા એના જ વિડીયો જોયા કરે છે એટલે હવે એને છે ને ઊંઘ આવતી બંધ થઈ ગઈ કેમ કે એને કાલથી 4 વ્હીલ શીખવા જવાનું છે. તમને લોકોને કેમ લાગે છે દર્શન આવડી જાય કે નહીં આવડી કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એ વિડીયો ન જોયો ને તો જોતા હો જાઓ. તો ચાલો હવે અમારે સૂઈ જવું છે તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ.